જો મિત્રો, આજે આપણે શેકેલા માવાનો મોદક બનાવવાના છીએ. તો આપણે એક પેનમાં ઘી લેવાનું છે, એની અંદર માવો એડ કરી દેવાનો છે. માવાને બરાબર શેકવા દેવાનો છે. થોડો અધકચરો શેકી જાય પછી એમાં આપણે ઇલાયચીનો પાવડર નાખવાનો છે અને મેં નાની એક વાટકી જેવું બુરું ખાંડ નાખી હતી. ફરીથી આપણે એને શેકવા દેવાનો છે. થોડું ઘી છૂટું પડી જાય પછી મેં એમાં અડધી વાટકી જેવું દૂધ નાખ્યું હતું. મલાઈ પણ નાખી શકો છો. પછી આપણે એને બરાબર શેકવા દેવાનો છે જ્યાં સુધી એનો કલર થોડો બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. પછી મેં એમાં કાજુ, બદામ અને અખરોટની કતરણ નાખી હતી. આ બધું નાખ્યા પછી આપણે ફરીથી એને શેકવા દેવાનો છે. શેકીને આવો ગળ થઈ જવો જોઈએ એટલે સરસ મજાના આપણા એનાથી મોદક થઈ જાય એવો ગળ રાખવાનો છે. તો આ તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેકેલા માવાના મોદક